જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત સોમવારે પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીના ખોડિયાર કોલોનીના માર્ગને 15 કરોડના ખર્ચે 6 લેન નવો રોડ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો। નિર્ણયની જાહેરાત બાદ 24 કલાકમાં જ ગઈકાલે મંગળવારે કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ સાઇટ વિઝિટમાં પહોંચી ગયા હતા। આ રીતની ઝડપી કાર્યવાહીથી જામનગરના નગરજનોને આશ્ચર્ય લાગી રહ્યું છે, કારણ કે આટલી બધી ઝડપથી મહાનગરપાલિકામાં કોઈ કામ થતા નથી। ગઈકાલની આ ઝડપી મૂવમેન્ટ જોયા બાદ નગરજનોને ખ્યાલ આવ્યો કે નજીકના દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, એટલે ચૂંટણીને અનુલક્ષીને જ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મતદારોને પ્રભાવિત કરવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે। સાઇટ વિઝિટ સમયે મહાનગરપાલિકાએ મીડિયાના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોને પણ આમંત્રિત કર્યા હતા, જેને કારણે સમગ્ર શહેરમાં આ રીતની ઝડપી ગતિવિધિથી વાયુવેગે વાત પ્રસરી જાય। પરંતુ દુઃખની વાત એ છે કે મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીના કાફલામાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, જેની પણ ચર્ચા જામનગરના નગરજનો કરી રહ્યા છે। કઈ રીતનો 6 લેન રોડ બનાવવાનો છે તેની પ્રેક્ટિકલ માહિતી મનપાના અધિકારીઓએ મેયર સહિતના પદાધિકારીઓને આપવી જોઈએ, તેમજ પદાધિકારીઓ પાસેથી આ 6 લેન પ્રોજેક્ટ અંગેના સૂચનો પણ માંગવા જોઈએ। આ ચૂંટણીલક્ષી 6 લેન પ્રોજેક્ટ 1 વર્ષમાં પૂર્ણ થશે એવી જાહેરાત પણ કમિશનરે મીડિયા સમક્ષ કરી છે। આ જાહેરાત પણ કમિશનરને બદલે મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી હોત તો 100% પદાધિકારીઓને જસ મળત। 6 લેન નવા રોડ અંગેની ઝડપી કાર્યવાહીથી જામનગરના નગરજનોને ખૂબ જ નવાઈ લાગી રહી છે। અમુક નગરજનો એમ પણ કહી રહ્યા છે કે જનતાના નાના મોટા પ્રશ્નોને ઉકેલવા માટે કમિશનર આટલી ઝડપથી કાર્યવાહી કરે તો જનતાના આશીર્વાદ તો મળે જ, પરંતુ સાથે સાથે મહાનગરપાલિકા જનતાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ક્રિય છે તે છાપને ભૂંસવી જરૂરી છે। આ 6 લેન રોડનું ટૂંક સમયમાં જ ભૂમિપૂજન કરી ચૂંટણીની આચારસંહિતા આવે તે પહેલાં તાબડતોબ કામ શરૂ થઈ જશે તેવું ગઈકાલની સાઇટ વિઝિટ ઉપરથી નગરજનોને લાગી રહ્યું છે।